તો જય દ્વારકાધીશ બધાને। તો સવારમાં મારું આવી ગયું છે પાર્સલ। આ રહ્યું, આમે તે સ્કિન કેરનો સામાન છે, બતાવું તમને હું મંગાવ્યું। આ સનસ્ક્રીન છે, 3 મંગાવ્યું છું મેં। મને દે છે ને વાહ બેટા દે તને તે સફળવા કાઢી અહીંયા। હવે કેવી આવે એ કાંઈ ખબર નથી, પણ જોઈ જાય કેવી આવે, યુઝ કરીને પછી કહીશ। તો અત્યારે કેટલા વાગ્યા? 2 વાગ્યા ને 2 વાગ્યે દિવસના એ તડકાની ફોને રમવા મંડાણી, પણ હું કઈ નતું, કેમ કે હું યાર ફોને રમું છું ને કારેથી કાઢું। આગળ જોઈ હું થાય છે। અને પછી હું આવી ગઈ મારા દાદાના ખેતરમાં, કેમ કે અમારે માંડવીનો ઓળો ખાવશે। તો કંઈ કામ તો હતું નહીં, તો હું કોઈ હાલ ઘડીક ના જાઉં, કેમ કે મારા દાદાની છોકરીઓના કામ કરે છે। તો દાળિયા તો આજ નથી, કેમ કે આજ પાથરા ખાલી ફેરવવાના જ હતા। તો જો આટલા પાથરા છે એટલા એ ફેરવા છે, અને પછી એમ બપોરે કેટલા 2-3 વાગે હું ગઈ ના। તો અત્યારે અમે અહીંયા હેકશું ઓળા, ને આ બધું પાછું બીજું ખેતર છે એક, ના તે માંડવી લેવાની છે, ને આ પેલું ખેતર। આ તો નનકું છે, એક તો બહુ મોટું છે, એ કે દિલ લઈ લેશું કોને ખબર। ને પછી અમે જો આ છે બધી માંડવીમાં ફાલ તો આમ તો સારું છે જો ને। અને પછી અમે એ ઓળા જગવી દીધા, એમ જ કહેવાય ને, જગવી દીધા યા જો। તો ધીરે ધીરે ઓળા શેકાશે, અને પછી અમે ખાશું। આમ તો ઉનાળાની ઓળા ખાવાની બહુ મજા ન આવે, ચોમાસા જેવી મજા ન આવે, પણ તોય જો અમારા ઓળા છે એ બિલકુલ તૈયાર થઈ ગયા। તો પછી અમે ઓળા ખાઈને પછી અમે ખેતરમાં ઘડીક હાલને તને 2 ઓળું પાથરા ફેરવાવી, મતલબમાં તો એ 2 બેનું જચ્યું ને અમે 2 બેનું એટલે 4 થયા। તો બે લઈ તો એ એટલા 8 વયા જાય। તો પછી અમે એમ કહ્યું, પછી અમે પાછું પાણી પીવા આવી ગયું, ને પાણી પીતા પીતા અમે થોડીક બધાની ચુગલી કરી, માંડવી ખાતા ખાતા, મતલબમાં શીંગ ખાતા ખાતા, એ તે શેકેલી શીંગ। તો તારે તડકો તો બહુ વધારે હતો, પણ આ વરસાદ આવી ગયો ને એમાં બધું આ લીલું કાસ થઈ ગયું બધું। ને ગાઈસ, તમને આ વિડીયો કેવો લાગ્યો મને ज़रूर કમેન્ટમાં જણાવજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તાકી મને મોટિવેશન મળીએ કે બધાને ગમે તો છે મારા વિડીયો કે નહીં। ઓકે।